Welcome to Gnan Manjari Vidyapith Mohua. Dear friends, Standard 12, Chapter number 2, Lecture number 5. In previous lecture, we discussed about the DOM, Document Object Model or BOM, Browser Object Model. લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો એમના અંદર આપણે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ એટલે કે ડોમ અથવા તો પછી બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ BOM એમનો આપણે ઉપયોગ કર્યો હતો અને આપણે માહિતી મેળવી હતી કે જ્યારે જાવાસ્ક્રિપ્ટિંગનો ઉપયોગ કરતી વખતે હું કોઈ બી સ્ટેટમેન્ટ લખું તો કોઈ પણ કંટ્રોલને એક્સેસ કરવા માટે અથવા તો આપણે જે કાંઈ બી ટેક્સ્ટ બોક્સ રેડિયો બટન કમાન્ડ બટન ટેક્સ્ટ એરિયા ચેકબોક્સ જે કાંઈ બી આપણે લખ્યું છે એ બધાને એક્સેસ કરવા માટે મારે કમ્પલસરી ડોમ અથવા તો બોમને ફોલો કરવું પડે એટલે કે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ અથવા તો પછી બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલને ફરજિયાતપણે ફોલો કરવું પડે આપણે જો એક લાસ્ટ એક્ઝામ્પલ જોયું તો એમના અંદર આ સ્ટેટમેન્ટ લખેલું હતું document.frm.chk.txtnm.value આ સ્ટેટમેન્ટને આપણે લખી અને આપણે જોયું હતું કે why we require to write first document then dot operator then form name then the name of control and after name of control we have to write the properties of control આપણે લોકોએ આ લાઈનને લખવા માટે મારે ડોમ ફરજિયાતપણે ફોલો કરવું પડે અને ડોમ ફોલો કરતી વખતે આપણે અહીંયા એવું ડિફાઇન કર્યું હતું કે અહીંયા શરૂઆતમાં જ ડોક્યુમેન્ટ મારે પહેલા કેમ લખવું પડે પછી ડોટ ઓપરેટર અહીંયા શું કામ લખવું પડે પછી ફોર્મનું નામ પછી કંટ્રોલનું નામ અને પછી એની પ્રોપર્ટી આ વસ્તુ મારે લખવી શું કામ પડે આ જ ફોર્મેશનમાં એની માટે આપણે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ અથવા તો પછી બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ જોયું હતું અને નેક્સ્ટ એના ઉપરથી આપણને એટલું સમજાણું હતું કે પહેલા ડોક્યુમેન્ટ લખવી પછી ફોર્મનું નામ પછી એનું લેવલ 3 કંટ્રોલ નેમ લેવલ 4 એની વેલ્યુ આ આપણે લખવા માટેની રિક્વાયરમેન્ટ અથવા તો આવું લખવા કમ્પલસરી શું કામ આવું જ લખવું પડે આ બધી વસ્તુ આપણે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલના અંદર જોઈ હતી અને ફરીવાર આપણે હું તમને આ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ અથવા તો બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ છે એના લેયર છે બધા પહેલું લેયર લેવલ અથવા તો લેયર તમે કહી શકો વિન્ડોઝ આવે તો વિન્ડોઝ કાં તો ફ્રેમ પેરેન્ટ ફોર્મ સેલ્ફ અથવા તો ટોપ પ્રાયોરિટીથી ડિફાઇન થયું હોય એની પછીનું લેવલ છે એ તમારું વેબ પેજ જે છે એ કાં તો હિસ્ટ્રીમાંથી લોડ થાય અથવા તો ન્યુલી ક્રિએટેડ ડોક્યુમેન્ટ હોય અધરવાઇઝ સર્વર સ્પેસ અથવા તો લોકલ હોસ્ટ એટલે કે તમારા લોકલ કમ્પ્યુટરમાંથી ડિફાઇન થયેલું હોય નેક્સ્ટ થર્ડ લેવલ છે તો એ તમારું ડોક્યુમેન્ટ જે છે એના અંદર તમે કાં તો લિંક ફોર્મ અથવા તો એન્કરનો યુઝ કરી શકો અને જ્યારે ફોર્મની યુઝ કરો તો ફોર્મના ઉપર તમે ક્યાં ક્યાં તો કે ઇનપુટ ટાઈપના દરેક કંટ્રોલ્સ તમે ત્યાં પ્લેસ કરી શકો અથવા તો તમે તેનો ઉપયોગ ત્યાં કરી શકો આ બધી વસ્તુ આપણે ઇન ડિટેલ લાસ્ટ લેક્ચરના અંદર જોયેલી છે એટલે આપણે હવે વધારે ડિસ્કશન આના ઉપર કરતા નથી ક્લિયર ફ્રેન્ડ આજના લેક્ચરના અંદર આપણે જે શીખવાનું છે એ છે તમારે ઇવેન્ટ બેઝ એટલે કે ઇવેન્ટ કોને કહેવાય ઇવેન્ટ બેઝ શીખવાનું છે એટલે કે અહીંયા તમારે ઇવેન્ટ કોને કહેવાય કઈ રીતે વર્ક કરે આ બધી વસ્તુ આપણે અહીંયા ડિફાઇન કરવાની છે તો જો ફર્સ્ટ ક્વેશ્ચન અથવા તો એઝ એ ડેફિનેશન ઇવેન્ટની ડેફિનેશન માટે તમે પહેલા એવું તમારી રિક્વાયરમેન્ટ તમે મૂકી શકો કે why we required any events in JavaScripting તો એનો આન્સર છે to perform interaction between user and the web page જો ઇવેન્ટનો બીજો કોઈ
યુસેજ અથવા તો એનો મેઇનલી જે યુઝ છે, પ્રાથમિક ઉપયોગ જે છે એ શું છે, તો કે ઉપયોગકર્તા અને વેબ બ્રાઉઝર આ બંને વચ્ચે ઇન્ટરેક્શન સાધવા માટે તમારે સંવાદિતતા સાધવા માટે તમારે ઇવેન્ટનો ઉપયોગ કરવો પડે. ઇવેન્ટ જે છે અત્યારે જો ખાસ કરીને જ્યારે આ સિચ્યુએશન એવી છે કે કોમ્પ્યુટર અથવા તો પછી ઓનલાઈન વર્ક જ મોસ્ટ પ્રિફર્ડ થતું હોય, બધા કરતા વધારે પ્રાયોરિટી અત્યારે ઓનલાઈન વર્કને આપે છે. તો એવી સિચ્યુએશનમાં આપણે અગાઉ ડિસ્કશન કરેલું છે એ મુજબ કે કોઈ પણ વેબસાઇટના વેબ પેજ હોય, એ વેબ પેજ કાં તો સ્ટેટિક વેબ પેજ હશે, અધરવાઇઝ ઈ ડાયનેમિક વેબ પેજ હોય. સ્ટેટિક એટલે કે એમાં કોઈ ચેન્જ ન થાય, તમે ખાલી એને વાંચી શકો. યુ કેન જસ્ટ રીડ એન્ડ નો યુઝર ઇન્ટરેક્શન ઇન સ્ટેટિક પેજ. પણ અત્યારની પરિસ્થિતિને જોતા આપણે જે કાંઈ બી વેબ પેજ ક્રિએટ કરીએ અથવા તો જે કાંઈ બી વેબ પેજ બનાવીએ, આ બધા વેબ પેજ હંમેશા ઇન્ટરેક્ટિવ એટલે કે ડાયનેમિક વેબ પેજ હોવા જોઈએ. કારણ કે ડાયનેમિક અથવા તો ઇન્ટરેક્ટિવ વેબ પેજ બનાવવા માટે કમ્પલસરી તમારે ઇવેન્ટની જરૂરિયાત ઊભી થશે. અહીંયા જુઓ, તમને હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું કોઈ વેબ બ્રાઉઝર ઓપન કરું છું અને અહીંથી હું આ રીતે લખી દઉં કે gmail.com, બરોબર છે. અહીંયા લખી અને હું એન્ટર પ્રેસ કરું એટલે આ તમારા જીમેલની કેવી છે, તો કે લોડ ઇવેન્ટ ફાયર થઈ. કારણ કે આપણે અહીંથી એક્શન આ યુઆરએલ જ્યારે પ્રેસ કરીએ ત્યારે શું થશે, તો કે તમારા ગૂગલનું જીમેલનું આ વેબ પેજ તમારા સિસ્ટમ તમારા બ્રાઉઝરની અંદર લોડ થાય એટલે કઈ તો કે લોડ ઇવેન્ટ ફાયર થાય. તો આ રીતે કોઈ બટન ઉપર તમે ક્લિક કરો અને પ્રી ડિસાઇડેડ અથવા તો આપણે નક્કી કરેલી વસ્તુ પરફોર્મ થાય. જો તમે ઘણીવાર જુઓ કે હું અહીંયા લખું facebook.com અને પછી જ્યારે હું મારા યુઝરનેમ અને પાસવર્ડ લખી અને લોગિન બટનની ઉપર જ્યારે આમ ક્લિક કરીશ ત્યારે જ તે લોગિન થાય. તો આ જે વસ્તુ છે ઈ કેવું થશે, તો કે ઈ તમારી ઇવેન્ટ થશે. આવી જાવા સ્ક્રિપ્ટિંગના અંદર પૂર્વ નિર્ધારિત એટલે કે પ્રી ડિસાઇડેડ ઘણી ઇવેન્ટ આપણને પ્રોવાઈડ કરે છે કે જેનો યુઝ કરી અને આપણે આપણું કામ કરી શકીએ અથવા તો આપણે જે ડિફાઇન કર્યું છે એ વસ્તુ આપણે ડિફાઇન કરી શકીએ, આપણું ટાસ્ક પરફોર્મ થઈ શકે. તો ઇવેન્ટ માટે આપણે જોઈએ, પહેલા તમને એવું કહે છે જાવા સ્ક્રિપ્ટિંગ ઇઝ useful in creating interactive web page which respond to the action performed by user. આપણે હમણાં જ વાત થઈ પ્રમાણે કે બટનની ઉપર હું ક્લિક કરું તો જ લોગિન થાય. તમે ખાલી યુઝર આઈડી અને પાસવર્ડ નાખો અને ક્લિક ન કરો લોગિન ઉપર, ત્યાં સુધી કઈ ઓટોમેટિક લોગિન થઈ જવાનું નથી. કારણ કે કમ્પ્યુટરને પ્રોપર કમાન્ડ મળશે નહીં અને આ કમાન્ડ આપણે જાવા સ્ક્રિપ્ટિંગનો ઉપયોગ કરીને આપવાનો થશે. ક્લિયર આ વસ્તુ? તો આવી જાવા સ્ક્રિપ્ટિંગના અંદર પૂર્વ નિર્ધારિત એટલે કે પ્રી ડિસાઇડેડ ઇવેન્ટ્સનું આખું લિસ્ટ અહીંયા છે અને આ લિસ્ટ આપણે આજના લેક્ચરના અંદર સ્ટડી કરવાનું છે. આમના અંદર અવેલેબલ જેટલી ઇવેન્ટ્સ છે એ બધાનું ડિસ્ક્રિપ્શન અત્યારે આપણે જોઈ લઈશું અને ફ્રીક્વન્ટલી યુઝ એટલે કે વારા ઘડીએ જે કાંઈ બી ઇવેન્ટ્સનો ઉપયોગ થતો હોય એવી બધી ઇવેન્ટ્સ નું આપણે જાવા સ્ક્રિપ્ટિંગ પ્રેક્ટિકલ પરફોર્મ કરશું આજના લેક્ચરમાં. તો આપણે હવે વધુ સમય ન પસાર કરતા ડાયરેક્ટલી ઇવેન્ટ્સ ઉપર આવી જઈએ. તો તમારી એઝ પર યોર ટેક્સ્ટ બુક તમારા સિલેબસ પ્રમાણે જોઈએ તો તમારી ટેક્સ્ટ બુકના અંદર જે ઇવેન્ટનું લિસ્ટ આપેલું છે એમાં ફર્સ્ટ ઇવેન્ટ એબોર્ટ ઇવેન્ટ છે. હવે જો એબોર્ટ ઇવેન્ટ જે છે ને એનો મતલબ એવો થાય છે, એબોર્ટ એટલે નકારી કાઢવું. માનો કે કોઈ બી વસ્તુ જે છે આપણે કોઈ બી પેજ લોડ કરીએ છીએ અને અધવચ્ચે એને આપણે નકારી કાઢીએ અથવા તો આપણે એને કેન્સલ કરી દઈએ કે હાલો ભાઈ જેટલું લોડ થયું એ બરોબર છે, બાકીનું આપણે કઈ લોડ કરવું નથી, તો ત્યાં તમારે એબોર્ટ
ઇવેન્ટ એક્ઝિક્યુટ કરવી પડે. ક્લિયર આ વસ્તુ? હવે જો આપણે હું તમને એક ઉદાહરણ આપું, અહીંથી હું કોઈ બી એક વેબસાઇટ ઓપન કરું, માનો કે આપણે આ જ્ઞાન મંજરીની વેબસાઇટ ઓપન કરીએ આ રીતે, તો અહીંયા જુઓ ક્રોસ આવી જાય છે, બરોબર છે? અહીંયા આપણે ક્રોસ આવે છે એને હું ક્લોઝ કરી દઉં આ રીતે, અને અહીંથી આપણે એને રીલોડ કરીએ ત્યારે આ રીતે ક્લોઝ કરી દઈએ અહીંયા ક્રોસ ઉપર ક્લિક કરીને, તો એ તમારી વેબ પેજ જે છે એ કેવી થઈ જશે, તો કે ઈ એબોર્ટ થઈ જાય અહીંથી. ક્લિયર? નેક્સ્ટ, એબોર્ટ ઇવેન્ટનો ઉપયોગ વેબ પેજને એબોર્ટ કરવા અથવા તો અધવચ્ચેથી અટકાવવા માટે નહીં, એની ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે. એબોર્ટ, માનો કે તમારી વેબસાઇટની અંદર ઘણા બધા ફોટોસ છે, ઇમેજીસ અવેલેબલ છે, તો એ ઇમેજીસને લોડ થતી હોય અને તમે એબોર્ટ કરી દો, ઇટ મીન્સ યુ કેન્સલ ધ લોડિંગ ઓફ ઇમેજીસ ઓર વેબ પેજ. અહીંયા એબોર્ટ નો મતલબ તમારે એ રીતે કરવાનો થશે. નેક્સ્ટ છે બ્લર. બ્લર ઇવેન્ટ જે છે ઇટ ઇઝ યુઝ ટુ ઇનએક્ટિવ ધ કંટ્રોલ. અહીંયા જુઓ એવું થઈ શકે કે ઘણી વાર તમે કોઈ વેબસાઇટ વિઝિટ કરતા હોય તો એમના અંદર ઘણા કંટ્રોલ જે છે ઈ ઇનએક્ટિવ હોય. તો માનો કે બટન છે, તમે અહીંયા રિક્વાયરમેન્ટ એવી હોય કે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ એન્ટર કરો તો જ તે લોગિન થઈ શકો, અથવા તો ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન માટે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને મોબાઈલ નંબર કમ્પલસરી હોય, તો તમે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ આપો અને મોબાઈલ નંબર ન આપો તો રજિસ્ટર્ડ નામનું બટન જે છે ઈ ઇનએક્ટિવ હોય. એટલે કે તમને દેખાય ખરી પણ તમે એના ઉપર ક્લિક કે એવી કોઈ વસ્તુ પરફોર્મ કરી શકો નહીં. તો ખાસ કરીને રેડિયો બટન, ચેકબોક્સ જેવા કંટ્રોલ્સ છે, એલિમેન્ટ્સ, એમને ઇનએક્ટિવ કરવા માટે બ્લર નો ઉપયોગ થશે. એટલે અહીંયા જો લખેલું છે બ્લર ઇવેન્ટ, એની સામે લખેલું છે એલિમેન્ટ સચ એઝ રેડિયો બટન બીકમ ઇનએક્ટિવ. ઇનએક્ટિવ કરવા માટે. નેક્સ્ટ છે ક્લિક ઇવેન્ટ. ક્લિક ઇવેન્ટની આપણે અગાઉ વાત કરી કે કોઈ બી બટન્સ હોય એના ઉપર તમે ક્લિક કરો આ રીતે, આમ સિંગલ લેફ્ટ કી નો ઉપયોગ કરી અને સિંગલ ક્લિક કરો અથવા તો ડબલ ક્લિક કરો ત્યારે એની ક્લિક ઇવેન્ટ અકર થાય. એટલે ક્લિક ઇવેન્ટ નો ઉપયોગ મોસ્ટલી બટન અથવા તો કોઈ કંટ્રોલ ઉપર ક્લિક કરો ત્યારે ઈ ઇવેન્ટ એક્ઝિક્યુટ થાય. અત્યારે ખાલી જસ્ટ યાદ રાખો, પ્રેક્ટિકલ કરશો એટલે તમને આ બધી વસ્તુ ખ્યાલ આવી જશે. નેક્સ્ટ છે, જો એનું ક્લિક નું ડિસ્ક્રિપ્શન છે યુઝર ક્લિક ઓન ફોર્મ એલિમેન્ટ, એટલે કે ફોર્મ ના જે કાંઈ એલિમેન્ટ હોય એની ઉપર આપણે ક્લિક કરીએ ત્યારે આ ઇવેન્ટ થાય. પછી છે ચેન્જ ઇવેન્ટ. ચેન્જ ઇવેન્ટ જે છે એ મોસ્ટ પ્રોબેબલી ટેક્સ્ટ બોક્સ અને ટેક્સ્ટ એરિયા ઉપર પરફોર્મ થતી હોય છે. એવું નથી કે આ બે ઉપર જ પરફોર્મ થાય, પણ મોસ્ટલી ટેક્સ્ટ બોક્સ અને ટેક્સ્ટ એરિયા ઉપર આપણે વેલ્યુ ચેન્જની ઇવેન્ટ આપણે પરફોર્મ કરતા હોઈએ છીએ. અહીંયા જો લખ્યું છે વેલ્યુ ઓફ એ ફોર્મ ફિલ્ડ ઇઝ ચેન્જ બાય ધ યુઝર, એટલે કે જ્યારે યુઝર કોઈ વેલ્યુ ચેન્જ કરે, અહીંયા તમને એવું કીધું હોય ફોર્મમાં એન્ટર યોર નેમ અને તમે ત્યાં નામ એન્ટર કરો, તો જેટલી વાર તમે કી પ્રેસ કરો છો એટલી વાર ત્યાં ટેક્સ્ટ બોક્સની અંદર કંઈક વેલ્યુ બદલાય છે, તો એ સમયે તમારી ચેન્જ ઇવેન્ટ ક્રિએટ થશે. પછી છે એરર ઇવેન્ટ. એરર ઇવેન્ટ જે છે એનો ઉપયોગ ક્યારે થશે, તો કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ ફોર્મ લોડ કરો છો, વેબ પેજ કે ડોક્યુમેન્ટ કે ઇમેજ લોડ કરો અને ઈ ઇમેજ પર્ટિક્યુલર પ્લેસ ઉપર ન હોય અને ઇમેજ લોડ ન થાય. ઇન શોર્ટ કઈ ભી એરર આવે ત્યારે એરર ઇવેન્ટ અકર થાય. પછી છે ફોકસ ઇવેન્ટ. તો ફોકસ ઇવેન્ટ કોની ઉપર થશે, તો કે કોઈ ભી કંટ્રોલ ઉપર ફોકસ. ફોકસ કઈ રીતે થાય, તો કે સપોઝ અત્યારે ફોકસ ઇવેન્ટ માટે આપણે જોઈએ તો તમે
કોઈ બી એક ફોર્મ આપણે જ્યાં રજીસ્ટર્ડ ફોર્મ છે અહીંયા બરોબર છે, તો અહીંથી હું જ્યારે ટેબ કી નો યુઝ કરું અને જો સીટી ઉપર આ રીતે કંટ્રોલ એક્ટિવ થાય, ઇટ મીન્સ આઈ ફોકસ ઓન કોમ્બો બોક્સ. હવે નેક્સ્ટ હું ટેબ કી આપું તો અહીંયા જો આ ક્લિયર બટન છે એના ઉપર ડોટેડ લાઈન આવી ગઈ. ઇટ મીન્સ નાવ આઈ ફોકસ ઓન ક્લિયર બટન. અગેન આઈ પ્રેસ ધ ટેબ કી. ફરીવાર જો હું ટેબ કી પ્રેસ કરું તો ફોકસ કોની ઉપર? સેવ ઉપર આવી જશે. જુઓ આ રીતે. તો આ ફોકસ થયું કહેવાય. ક્લિયર આ વસ્તુ? આ ફોકસ ઇવેન્ટ અરાઇઝ થઈ છે એમની. નેક્સ્ટ આપણે વાત કરીએ તો આવશે લોડ ઇવેન્ટ. લોડ ઇવેન્ટ નો મતલબ થાય ડોક્યુમેન્ટ ઓર વેબ પેજ લોડ. આપણે જ્યારે કોઈ ડોક્યુમેન્ટ કે વેબ પેજ લોડ કરીએ, અહીંયા સપોઝ હું આ રીતે લખી દઉં, સપોઝ અહીંયા હું લખું gmail.com, તો જ્યારે જીમેલ નો ટોટલી વેબ પેજ આ રીતે મેં કર્યું તો આ જે થાય છે અત્યારે જો આવે છે આ બધી વસ્તુ, આ ફોર્મ લોડ થયું કહેવાય. આ તમારું લોડિંગ ઇવેન્ટ પરફોર્મ થઈ કહેવાય. ક્લિયર? હજી જુઓ ફોર્મ લોડ થાય છે જીમેલ, એટલે અહીંયા આ લોડિંગ પ્રોસીજર જે થાય એ તમારું લોડ ઇવેન્ટ પરફોર્મ થઈ કહેવાય. નેક્સ્ટ છે માઉસ આઉટ. માઉસ આઉટ ઇવેન્ટ કોને કહેવાશે? તો કે સપોઝ અત્યારે જો હું આ પર્ટિક્યુલર કંટ્રોલ ઉપર માઉસ નો કંટ્રોલ લઈ જાઉં છું, આ આપણે અત્યારે એડ્રેસ ઉપર લઈ જઈએ તો આ જે આવે તો અહીંયા જો એક્ટિવ ફોકસ થાય, તો જ્યારે હું માઉસ પોઇન્ટર પર્ટિક્યુલર કંટ્રોલ ઉપર લઈ જાવ, અહીંયા જો બટન ઉપર લઈ જાવ તો વધારે આઈડિયા આવશે આ રીતે. તો આ માઉસ ઓવર અને અહીંથી આપણે એકવાર કંટ્રોલ માઉસ કર્સર કંટ્રોલ ઉપર આવે અને પછી એમાંથી બહાર જાય ત્યારે એ માઉસ આઉટ ઇફેક્ટ થાય. ક્લિયર? આ રીતે માઉસ આઉટ. નેક્સ્ટ છે માઉસ ઓવર. માઉસ ઓવર કોને કહેવાશે? તો કે જ્યારે આખું કર્સર જે છે આ કર્સર ફરી અને પહેલી વાર માનો કે આ ફર્સ્ટ નેમ લખ્યું છે એની ઉપર હું કર્સર લઈ જાઉં, ઇટ મીન્સ માઉસ ઓવર, અને ઈ કંટ્રોલની ઉપરથી કર્સરને હું બહાર પ્લેસ કરી દઉં, ઇટ મીન્સ માઉસ આઉટ. આ માઉસ ઓવર, આ માઉસ આઉટ, માઉસ ઓવર, માઉસ આઉટ. ક્લિયર આ વસ્તુ? એના આપણે પ્રેક્ટિકલ કરીએ એટલે વધારે તમને ખ્યાલ આવશે. પછી છે રીસેટ. તો રીસેટ નો મતલબ શું થશે? તો કે લોડિંગ ટાઈમ જે કંટ્રોલની વેલ્યુ હોય સેમ, એટલે કે આપણે જે ડિફોલ્ટ કરીએ, રીસેટ કરીએ, તમારો મોબાઈલ ફોન છે એને તમે રીસેટ કરો અને કેમ કંપનીમાંથી આવ્યો હોય એવો થઈ જાય ફોન, તો સેમ વે રીસેટ ઇવેન્ટ નો ઉપયોગ શું થશે? તો કે ટુ પરફોર્મ ઓર ટુ લોડ ધ ડિફોલ્ટ વેલ્યુ એન્ડ ડિફોલ્ટ properties of your field or control. અહીંયા જો લખ્યું છે form fields are reset to default value. પછી છે સિલેક્ટ. તો સિલેક્ટ નો મતલબ કોઈ બી એક કંટ્રોલ ને સિલેક્ટ કરવા માટે આપણે સિલેક્ટ ઇવેન્ટ નો યુઝ કરીએ. સબમિટ. તો કે આપણે જે ફોર્મ છે એ સબમિટ કરીએ અને એક્શન યુઆરએલ આવ્યા વિથ ઓલ ડેટા આપણે મેથડ ના અંદર ગેટ અને પોસ્ટ મેથડ નો યુઝ કરી અને પછી સબમિટ કરીએ તો એ બધો ડેટા સબમિટ થાય. તો કોઈ બી ડેટા અથવા તો વેબ પેજ ને સબમિટ કરવા માટે સબમિટ નો ઉપયોગ થશે. અને અનલોડ તો કે પેજ ને લીવ કરી દેવા માટે, આપણે એમાંથી બહાર નીકળી જવું હોય ત્યારે આપણે અનલોડ ઇવેન્ટ નો ઉપયોગ કરીએ. ક્લિયર ફ્રેન્ડ્સ? હવે આમાંથી આપણે મોસ્ટલી યુઝડ ઇવેન્ટ જે છે એ છે ક્લિક ઇવેન્ટ, ચેન્જ ઇવેન્ટ, માઉસ આઉટ, માઉસ ઓવર અને આ રીસેટ ને આ બધી વસ્તુ તો આપણે બાય ડિફોલ્ટ બટન થી જ તે મળી જાય છે. તો આપણે અત્યારે 2-3 ઇવેન્ટ જે છે એમનો ઉપયોગ કરી અને આપણે જાવા સ્ક્રિપ્ટિંગ પરફોર્મ કરીએ. ક્લિયર ફ્રેન્ડ? જાવા સ્ક્રિપ્ટિંગ પરફોર્મ કરવા માટે ફર્સ્ટ આઈ સ્ટાર્ટ ધ કમ્પોઝર સ્ટુડિયો. કમ્પોઝર આપણે બનાવી લઈએ. અહીંયા હું કોઈ બી ફોર્મ જે છે એને આપણે ડિફાઇન કરી દઈએ. ડોક્યુમેન્ટ સેવ કરી દઉં JS2 નામથી આ રીતે. બરોબર? હવે હું એક ફોર્મ ક્રિએટ કરું. અહીંયા હું આપી દઉં JS22. અહીંયા એક્શન URL માં JS2.html.
અને મેથડ ના અંદર આપી દઈએ પોસ્ટ મેથડ. અહીંથી આપણે ઓકે કરી અને આટલું આપણે ફોર્મ એક ક્રિએટ કરી દઈએ. અહીંયા સ્ટાર્ટિંગમાં હું એક મેસેજ આપું, એન્ટર યોર નેમ. બરોબર છે, આ સિમ્પલ મેસેજ જ છે. અને હું એક ટેક્સ્ટ બોક્સ અહીંથી લઈ લઉં છું. ટેક્સ્ટ અહીંયા નામ આપી દઉં txt_nm. બરોબર છે, અને ઓકે આવી ગયું. હવે અહીંયા હું બટન ક્રિએટ કરું છું. એક અહીંયા ફોર્મ ફિલ્ડ અને બટન. બટન નું અહીંયા હું સપોઝ નેમ આપી દઉં btn_r, એટલે કે રેડ. અને અહીંયા હું નામ આપી દઉં red. થઈ ગયું એક બટન. સેમ વે હું એક બીજું બટન અહીંયા ક્રિએટ કરી દઉં છું. btn_b, એટલે કે બ્લુ નામ આપું, બ્લુ. આ રીતે બે બટન હું ક્રિએટ કરું અને થર્ડ બટન આપણે ક્રિએટ કરીએ એક્ઝિટ માટે. btn exit અને અહીંયા આપણે મેસેજ આપી દઈએ exit. બરોબર છે, આ રીતે આપણે 3 બટન ક્રિએટ કરીએ અને આ રીતે આપણે જોઈએ. અહીંયા JS2 આ રીતે થઈ ગયું ક્લિયર. એટલે આના અંદર કોઈ બી નેમ આપી દઈએ, આ બટન આ રીતે. હવે જુઓ, જ્યારે હું માઉસ પોઇન્ટર બટનની ઉપર લઈ જાઉં તો માઉસ ઓવર, અહીંથી હું બહાર કાઢીશ કંટ્રોલ ને એટલે માઉસ આઉટ, અને આની ઉપર હું લેફ્ટ કી પ્રેસ કરું એટલે હું થયું ક્લિક ઇવેન્ટ. ક્લિયર. અને અહીંયા હું અહીંયા સપોઝ લખું A, તો આ ટેક્સ્ટ બોક્સ ની ચેન્જ ઇવેન્ટ થઈ. પછી હું B લખું, C, D, F, G, તો આ દર વખતે ચેન્જ ઇવેન્ટ થાય. પછી અહીંથી હું સપોઝ આને ઇરેઝ કરું છું, G કાઢી નાખું છું, તો આ તોય તે બટન આ ટેક્સ્ટ બોક્સ જે છે એમની વેલ્યુ ચેન્જ થાય, એટલે એની ચેન્જ ઇવેન્ટ અકર થાય. ક્લિયર આ વસ્તુ. નેક્સ્ટ હવે જોઈએ, અહીંયા આપણે એક રેડ જે છે એ બટનની આપણે સ્ક્રિપ્ટિંગ કરીએ તો અહીંયા આવી જઈએ એડવાન્સ એડિટમાં. જો જાવા સ્ક્રિપ્ટિંગ પરફોર્મ કરવા માટેના સ્ટેપ્સ ક્યાં ક્યાં છે, તો કે ફર્સ્ટ ઓફ ઓલ ડબલ ક્લિક ઓન કંટ્રોલ, એટલે કે આ રીતે કંટ્રોલની ઉપર ડબલ ક્લિક કરું તો એની ફિલ્ડ પ્રોપર્ટી ઓપન થાય. ફિલ્ડ પ્રોપર્ટીમાં એડવાન્સ એડિટ, એના અંદર જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ. બાય ડિફોલ્ટ ઓન ફોકસ ઇવેન્ટ હશે. એ ઓન ફોકસ ઇવેન્ટના બદલે આપણે લઈ લઈએ માઉસ ઓવર. બરોબર છે, અને અહીંયા હું આપી દઉં CH_RD, એટલે કે ચેન્જ રેડ, અને આ રીતે આપણે આપી દઈએ. ક્લિયર. આ અહીંથી આપણે વેલ્યુ સેટ કરી દઈએ અને ઓકે થઈ ગયું. અગેન રિપીટ કરું છું, જુઓ કઈ ઇવેન્ટ લખી છે એ ખાસ ધ્યાન રાખજો. જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ ઓન માઉસ ઓવર, એટલે કે જ્યારે માઉસ આમ ઉપર આવશે ત્યારની વાત છે. ક્લિયર. નેક્સ્ટ, જાવા સ્ક્રિપ્ટિંગ પરફોર્મ કરવા માટે મારે સોર્સમાં આવવું જવું પડશે. એમાં આપણે હેડ સ્ક્રિપ્ટ પરફોર્મ કરીએ એટલે અહીંથી આપણે સોર્સ ટાઇટલની નીચે આપણે અહીંયા લખી દઈએ સ્ક્રિપ્ટ અને /script. બરોબર છે, આ રીતે. હવે નેક્સ્ટ આપણે ફંક્શન બનાવવું પડશે. તો અહીંયા મારે લખવાનું ફંક્શન. કયું ફંક્શન બનાવશું આપણે, તો એ કે અહીંયા જે આપણે વેલ્યુ નું નામ આપ્યું હોય એડવાન્સ એડિટ જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ અને CHRERD. બરોબર છે, તો આ જ નામ આપણે આપવાનું રહેશે. અહીંયા પાછા સોર્સમાં આવી જઈએ. ફંક્શન
ફંક્શન નું નામ શું આપવાનું છે? CHRD. થઈ ગયું એટલે સુધી આ રીતે કર્લી બ્રેકેટ છગડિયા કૌંસ કરી અને અહીંયા હવે તમારે ઈ સ્ટેટમેન્ટ લખી દેવાનું. તો સ્ટેટમેન્ટ લખવા માટે આપણે શું કરવાનું છે? તો કે ડોક્યુમેન્ટની બોડીનો બેકગ્રાઉન્ડ કલર જે છે એ આપણે ચેન્જ કરી દેવાનો છે. તો અહીંયા મારે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ પ્રમાણે જોઈએ તો પહેલા હું લખવાનું ડોક્યુમેન્ટ ડોટ કરી અને પછી અહીંયા મારે લખવાનું ડોક્યુમેન્ટ ડોટ કોનો કલર ચેન્જ કરવાનો છે? તો કે બોડી ડોટ બોડીની બેકગ્રાઉન્ડ સ્ટાઇલ એટલે કે સ્ટાઇલ આ એનું ફોર્મેશન છે. ડોટ BACKGROUND બેકગ્રાઉન્ડ પછી કલરમાં C કેપિટલ COLOR બરોબર છે. COLOR ઇઝ ઇક્વલ ટુ તમારા જે કલર હોય એનું નામ લખી દેવાનું આ રીતે અને સેમિકોલન. ક્લિયર આ વસ્તુ? આ રીતે તમારે ડિફાઇન કરવાનું થશે. અને હવે આટલું થઈ જાય પછી આને ડોક્યુમેન્ટ આપણે સેવ કરી દઈએ અને સેવ કરી અને આપણે ચેક કરીએ. બરોબર છે. આ JS2 અહીંથી તમારે આપી દેવાનું અલાઉડ બ્લોક કન્ટેન્ટ. હવે જુઓ આની ઉપર માઉસ ઓવર માઉસ આઉટ માઉસ ઓવર માઉસ આઉટ આપણે જે લખ્યું છે એમાં લખ્યું છે BTN R ઉપર. અહીંથી હું આ રીતે લઈ જઈશ તો જેવું પોઈન્ટર ઉપર જશે એટલે શું થશે? તો કે બેકગ્રાઉન્ડ કલર જે છે ઈ રેડ થઈ ગયો. બરોબર છે. માઉસ ઓવર એટલે કે અહીંથી જુઓ આની ઉપર માઉસ લઈ જાવ ત્યારે નહીં, અહીંયા લઈ જાવ ત્યારે નહીં, પણ જેવું હું રેડ બટનની ઉપર માઉસ કર્સર આવશે એટ ધેટ ટાઈમ બેકગ્રાઉન્ડ કલર જે છે ઈ કેવો? રેડ કલર થઈ જશે. ક્લિયર એટલું? આ માઉસ ઓવર ઇવેન્ટ આપણે અરાઇઝ કરી. બરોબર છે. ક્રિએટ કરી દીધી. સેમ વે હવે આપણે આના ઉપર જ તે બીજી ઇવેન્ટ ક્રિએટ કરીએ. ક્લિયર? તો અહીંયા જુઓ એડવાન્સ એડિટ જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ. એવું જો ફિક્સ નથી કે એક બટન ઉપર એક જ ઇવેન્ટ થાય. યુ કેન ક્રિએટ મોર ધેન વન જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ ઓન ધ સેમ કંટ્રોલ. એટલે માઉસ ઓવર જે છે એમાંથી આપણે હવે માઉસ આઉટ ઇવેન્ટ લઈ લઈએ. ક્લિયર? માઉસ આઉટ ઇવેન્ટ લઈ લઈએ પછી હવે આપણે માઉસ આઉટ ઇવેન્ટમાં વેલ્યુ આપીએ. સપોઝ અહીંયા CH ઓવરમાં CHRD આપી છે તો અહીંયા હું આપી દઉં CH અંડરસ્કોર WT એટલે કે વ્હાઇટ. જ્યારે તમે માઉસ બટનની ઉપર માઉસ લઈ જશો ત્યારે રેડ કલર થઈ જાય અને આઉટમાં લઈ જાઓ ત્યારે વ્હાઇટ કલર થઈ જાય. ક્લિયર? ઓકે. નેક્સ્ટ જાવાસ્ક્રિપ્ટિંગ ની અંદર પાછા આપણે સોર્સમાં આવીએ અને સેમ વસ્તુ આની આ વસ્તુ આપણે રિપીટ કરવાની છે. એટલે અહીંયા હું ફંક્શન CH_RD લખ્યું છે એની હું કોપી મારી દઉં અને CH_RD ની બદલે WT કરી દઉં અને અહીંયા જે છે ઈ કોડિંગમાં અહીંયા આવી જશે WHITE white કલર ઇઝ ઇક્વલ ટુ વ્હાઇટ અને ડોક્યુમેન્ટ આપણે સેવ કરી દઈએ. ક્લિયર? નેક્સ્ટ ચેક કરીએ માઉસ ઓવર માઉસ આઉટ માઉસ ઓવર માઉસ આઉટ. અહીંયા રેડમાં માઉસ ઓવર માઉસ આઉટ. જો બટનની ઉપર જાય એટલે લાલ થઈ જશે અને જેવો કંટ્રોલ એટલે કે કર્સર બટનથી આઉટ થશે એટલે બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટ થઈ જશે. બટનની ઉપર આ મૂવ ઇવેન્ટ માઉસ ઓવર અને માઉસ આઉટ. ક્લિયર આ વસ્તુ? સેમ વે ક્લિક ઇવેન્ટ આપણે ડિફાઇન કરવી છે તો બ્લુ જે લખેલું છે ઈ બટન પર ડબલ ક્લિક કરીએ. એડવાન્સ એડિટમાં જઈ જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ એમાં અહીંયા ઓન ફોકસ લખેલું છે એની બદલે આપણે લખીએ ઓન ક્લિક. અહીંયા આપણે લખી દઈએ CH_BL એટલે કે બ્લુ
અને આ રીતે બરોબર છે. ઓકે ઓકે થઈ ગયું. અગેન રિપીટ કરું છું. જુઓ કઈ ઇવેન્ટ આપણે સિલેક્ટ કરેલી છે, જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ, એમાં ઓન ક્લિક એટ્રીબ્યુટ અને chbl બરોબર છે. નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા સ્ક્રિપ્ટિંગ ની અંદર સેમ વે આની જેવું જ તે આપણે બીજું એક ફંક્શન બનાવી લઈએ અને ઈ જ વસ્તુ રાખી અહીંયા આપણે નામ આપી દઈશું એનું bl અને અહીંયા જે આપણે બેકગ્રાઉન્ડ કલર લખ્યો છે ત્યાં હું આપી દઈશ blue એટલે કે બ્લુ કલર અને સેવ કરી દઈએ. નેક્સ્ટ ડોક્યુમેન્ટને આપણે ફરીથી લોડ કરી દઈએ. અહીંયા રેડ આઉટમાં વ્હાઈટ માઉસ ઓવર રેડ વ્હાઈટ. હવે જો અહીંયા બ્લુ બટન જે છે એની આપણે ઓન ક્લિક ઇવેન્ટ રાખેલી છે એટલે અહીંયા હું માઉસ ઓવરમાં કાંઈ નહીં થાય, માઉસ આઉટમાં બી કંઈ નહીં થાય. અહીંયા માઉસ ઓવર અને હું ક્લિક કરીશ ત્યારે એટલે કે લેફ્ટ કી પ્રેસ કરું ત્યારે બ્લુ કલર થઈ જશે બરોબર છે. જો ફરીથી આ રીતે માઉસ ઓવર માઉસ આઉટ કોઈ નથી ડિફાઇન થતું, માઉસ ઓવરમાં કઈ નથી. હવે જ્યારે હું ક્લિક કરીશ આના ઉપર ત્યારે બ્લુ કલરનું બેકગ્રાઉન્ડ થઈ જશે. ક્લિયર? તો આ હતી માઉસ, આ હતી ક્લિક ઇવેન્ટ જે આપણે ડિફાઇન કરી સેમ વે બરોબર છે. હવે આ રીતે આપણી રિક્વાયરમેન્ટ જેવી હોય એ મુજબ તમે અહીંથી ડિફાઇન કરી શકો. તો પછી હવે નેક્સ્ટ જે ઇવેન્ટ છે એ બધાનું જાવા સ્ક્રિપ્ટિંગ જે છે એ હું ફ્રેન્ડ્સ તમને નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે જે રજીસ્ટ્રેશન ફોર્મ અગાઉ ક્રિએટ કરેલું છે એમના બધા કંટ્રોલ્સ ઉપર આપણે જાવા સ્ક્રિપ્ટિંગ પરફોર્મ કરશું. ક્લિયર? અને હોમવર્કમાં જે લોકો પાસે પર્સનલ કમ્પ્યુટર અથવા તો લેપટોપ છે એ આજે કરાવેલું પ્રેક્ટિકલ રિપીટ કરી દે એટલે કે આ જે આપણે ઇવેન્ટ્સ બધી જોઈ એ બધી ઇવેન્ટ્સ એટલે અત્યારે માઉસ ઓવર આઉટ ક્લિક ચેન્જ આ બધી ઇવેન્ટ્સનું તમારી રીતે ફરીથી આ લેક્ચરની સાથે તો નહીં પોસિબલ થાય, યાદ રાખો અને જ્યાં જરૂર પડે ત્યાં લેક્ચર ફરીવાર રિપીટ કરો અને એ રીતે તમે આખું સ્ટડી કરો અને પ્રેક્ટિકલ પરફોર્મ કરો. જે લોકો પાસે સિસ્ટમ એટલે કે કોમ્પ્યુટર અથવા તો લેપટોપ અવેલેબલ હોય એ લોકોએ જ હોમવર્ક કરવાનું રહેશે. ક્લિયર? થેન્ક યુ.